તો નામ બોલવું એ પ્રમાણે આવી જશો. એક રતિલાલભાઈ ટી પરીખ, જેમને 93 વર્ષ પૂરા થયા છે, અને વિદ્યાબેનના 90 વર્ષ છે. તો રતિ કાકાને વિનંતી કરું, આપ સ્ટેજ પાસે આવશો. કિરીટભાઈ આ દેસાઈ કરશે. આપણે સન્માન જે છે, સન્માન વ્યક્તિઓ આપણે નીચે સન્માન કરીશું, એમને સ્ટેજ પર બોલાવવા નથી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે અમારું જે આપણા બધા ભાઈઓ અને બહેનો તરફથી મને જે સન્માન આપવામાં આવે છે તે બદલ હું આભાર માનું છું. પણ મને દુઃખ, હું 1985થી આ મંડળની મહિલા મંડળની પ્રમુખ હતી. 15 વર્ષ સુધી મેં કામ કર્યું, પણ પછી મારે બાયપાસ સર્જરી કરવાની આવી એટલે મેં રિઝાઇન કર્યું છે. પણ સન્માન કરશે બાલુભાઈ આંસા અને શૈલેષભાઈ પરીખ. બાલુભાઈ અને શૈલેષભાઈ. years. આ બેન પણ 90 વર્ષના પૂરા થયા છે. હા. ત્યાં કોને નવનીતભાઈ પરીખ 93 years. સન્માન હેઠ સંખેડા દસાલા વરિષ્ઠ નાગરિક પરિવાર. નવનીતભાઈ પરીખ 93 years. સન્માન ફ્રોમ ફેમિલી મેમ્બર. ભાઈ એ પરીખ, સુરેશભાઈ પરીખ, એમનું સન્માન કરશે, જેમને પોતાના જીવનના 91 વર્ષ પૂર્ણ કર્યા છે. એમનું સન્માન કરશે સતીશભાઈ ચલામણીવાળા અને પ્રકાશ કેસા સતીશભાઈ, બંને પ્રસાદ. દેસાઈને સમાજ આવકારે છે. શ્રી કૃષ્ણકાંત એ શાહ, જેમને 96 વર્ષ પૂરા કર્યા છે પોતાના જીવનના, એ આવ્યા નથી, પરંતુ સન્માન પત્ર એમના ભત્રીજા સતીશભાઈ સ્વીકારશે. વિકાસ સાલ તો સન્માનિત નોળાએ સન્માન પત્ર કોઈને પણ આપી શકે. પ્રકાશભાઈ સીસા પીસી. રતિકાબેન આ દેસાઈ, જેમને પોતાના જીવન 90 વર્ષ પૂર્ણ કર્યું છે, એમનું સન્માન કરશે ઉષાબેન વિસા અને સુરેખાબેન.
વર્તમાન પ્રમુખ શ્રી ભરતભાઈ આર દેસાઈ તરફથી સમાજને 21,000 રૂપિયાનું માતબર દાન મળે છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. તરફથી સમાજને 500 રૂપિયા દાન મળે છે. કિરીટભાઈ દેસાઈ તરફથી સમાજને 1,000 રૂપિયા દાન મળે છે. સમાજ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. મનહરભાઈ સીસા, મનહરભાઈ સીસાનું સન્માન કરશે પ્રવીણભાઈ જેસા. જોડે આવો બેન થઈ ગયા. છે કે હું અમદાવાદ હતો છેલ્લા 50 વર્ષથી, પણ મારો ભાગ ગયો. ટોઈન વન છે, ગાયક પણ છે અને ડોક્ટર પણ છે. મનહરભાઈ ગાયક પણ છે અને ડોક્ટર પણ છે. આપણું સદભાગ્ય છે કે अशोक का हमारा कलीग बैंक पर આવ્યો આવું છું. સતીશભાઈ ચવાણણીવાળા સ્ટેજમાં આવશો. સતીશભાઈ ચવાણણીવાળા, એમનું સન્માન કરશે મુકેશભાઈ કે શાહ. મુકેશભાઈ કે દેસાઈ, સોરી, મુકેશભાઈ કે દેસાઈ. જુદે પણ થયા અને 50 પણ થયા છે. સુભાષભાઈ દેસાઈ 50 વર્ષ લગ્ન જીવનના સન્માન સલાડ વરિષ્ઠ. કિરીટભાઈ દેસાઈ તરફથી સમાજને 1,000 રૂપિયા દાન મળે છે. આભાર સુભાષભાઈ. છતું દેખાય પેલું બુકે પણ. ઓકે. ચાલશે દેવો તો દેવો.
એમણે જે કર્યું છે એ એમણે લખાણ મોકલ્યું છે તો હું વાંચી સમજાવું છું. ડૉક્ટર રતિલાલ દિનકરલાલ પરીખ, ગલેડિયાવાડાનો જન્મ 132માં સંખેડામાં થયો હતો. પ્રાથમિક કેળવણી એમને જુદા જુદા ગામડામાં લીધી હતી. માધ્યમિક કેળવણી સંખેડા હાઈસ્કૂલમાં લઈ વડોદરા MS યુનિવર્સિટીમાં MA ડિગ્રી ઉચ્ચ ક્લાસમાં પાસ કરી. કેળવણીના 2 વર્ષ દરમિયાન તેમને ગુજરાતના ઘણા સ્થળોએ ફિલ્ડ વર્ક કર્યું અને આ સંશોધન દરમિયાન ભારતના નામાંકિત આર્કિયોલોજીસ્ટ સાથે કામ કરવાનો મોકો મળ્યો. 1957માં એમને આર્કિયોલોજીકલ ઓફ ઇન્ડિયામાં ફિલ્ડ રિસર્ચ આસિસ્ટન્ટની પોસ્ટિંગ મળી અને તે દરમિયાન બનાસકાંઠા જિલ્લાના 500 ગામ ફરી ભારતના ઇતિહાસમાં ઐતિહાસિક પુરાવાની શોધ કરી. આ પુરાવા વડાપલ ગામે અને સાબરકાંઠામાં વડાપલ ગામેથી મળેલા જે શિલ્પો અત્યારે ભારતના ઉત્તમ શિલ્પો થાય છે. અત્યારે ફાઇન આર્ટ્સ એકેડમીના વિઝ્યુઅલાઇઝેશન ડિપાર્ટમેન્ટ તે ડિસ્પ્લે કર્યા છે. કોઈને રસ હોય તો જોવા જજો. સંગીતાબેન પાસે આવશો, અમને આનંદ થશે. પણ હજુ કોઈ એનઆરઆઈ મિત્રો બેઠા હોવ, એમને સંકોચો તમને પડોશી કે ખબર હોય કે એનઆરઆઈ મિત્ર છે તો થોડી અમને જાણ કરે, એમને સ્ટેજ પાસે બોલાવજો. સુધીરભાઈ મટિયાવાળા તરફથી 1000 રૂપિયા મળે છે. ખૂબ આભાર સુધીરભાઈ. સતીશભાઈ ચલામણીવાળા તરફથી 5000 રૂપિયા સમાજ ડોનેશન મળે છે. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. તો આપણે સોની સાહેબને વિનંતી કરીને ભરતભાઈને વિનંતી કરીએ કે કાર્યક્રમને આગળ ધપાવો. પ્રકાશભાઈ અલગથી 2500 રૂપિયા સમાજ દાન મળે છે. પ્રકાશભાઈ સંગીતાબેન આપણો ખૂબ ખૂબ આભાર. ગિરીશભાઈ 20 તરફથી 2000 રૂપિયા ડોનેશન મળે છે. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. પ્રકાશભાઈ ભાઈએ સંખેડાની સુવર્ણ ગાથા નામનું પુસ્તક બહાર પાડ્યું છે. ખૂબ સરસ પુસ્તક છે અને એના મિત્રો તો વસાવા જેવું છે. આજના દિવસ સુધી ન્યોછાવટ ફક્ત 50 રૂપિયા છે. તો જે મિત્રોની ઈચ્છા હોય તો જીગરભાઈ પાસેથી મેળવી લેશો. જીગરભાઈ દશામાળ વરિષ્ઠ નાગરિક પરિવાર જેને આટલો સુંદર પ્રોગ્રામ આજે ઉપસ્થિત કર્યો છે અને જે વરિષ્ઠ આપણા 90 વર્ષમાં પૂરા થયેલા तो खूब खूब आभार के जीवन संगी कल भी कोई दोहराएगा ये मेरा जीवन संगी कल भी कोई दोहराएगा जब
को हंसाए बहरूपिया रूप बदल आएगा स्वर्ग नहीं नर्क यहाँ इसके सिवा जाना कहाँ जी जाए जब हमको आवाज दो हम है वही हम थे यहाँ अपने यही दोनों जहाँ इसके सिवा जाना कहाँ कल खेल में हम हो न हो गर्दिश के तारे रहेंगे सदा कल खेल में हम हो न हो गर्दिश के तारे रहेंगे सदा भूलेंगे तुम भूलेंगे वो पर हम तुम्हारे रहेंगे सदा रहेंगे यही अपने निशान इसके सिवा जाना कहाँ जी चाहे जब हमको आवाज दो हम दे वही ये जहाँ अपने यही दोनों जहाँ इसके सिवा जाना कहाँ जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ One of the best philosophy राज कपूर जी इस फिल्म के माध्यम से so touching so thank you very much મારા ફાધર ને કહીશ કે બે લાઈન ગાય ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ ગાયન કદાચ એમને ખૂબ જ પ્રિય છે જીના जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ गल खेल में हम हो न हो गर्दिश में रहेंगे सदा भूलोगे तुम भूलेंगे वो पर हम तुम्हारे रहेंगे सदा हो जाएंगे यही करके यहाँ इसके सिवा जाना कहाँ जीना यहाँ मरना यहाँ इसके सिवा